સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીની 84 બેઠકજીનું ચરિત્રમાંથી બેઠક બીજી શ્રી બડી બેઠકજીનું ચરિત્ર સાંભળવાના છીએ. મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ લઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠક બીજી શ્રી બડી બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી શ્રીમદ ગોકુળમાં બિરાજતા હતા ત્યારે આપ શ્રી સંધ્યાવંદન, જપપાઠ અને શ્રીમદ ભાગવત પારાયણ ગોવિંદ ઘાટ ઉપર કરતા. ગોવિંદ ઘાટના પાછળના ભાગમાં જ્યાં બડી બેઠક આવેલા છે ત્યાં આપ શ્રી સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ભોગ ધરાવી બપોરના સમયમાં વિશ્રામ અને ભગવદ વાર્તા કરતા. એક વખત વૃંદાવનના ચૈતન્ય સંપ્રદાયના સંત મહંતોએ વિચાર કર્યો કે આપણે પણ શ્રીનાથજીની સેવા કરીએ. ત્યારે શ્રીનાથજીએ તેમને આજ્ઞા કરી કે મારી સેવા તો શ્રી મહાપ્રભુજી કરશે. તમને કેવળ ભગવદ નામ સ્મરણનો અધિકાર છે, માટે તમે મારું નામ સ્મરણ કરો. આ સંત મહંતોને શ્રી મહાપ્રભુજીની ઈર્ષા આવી. તેથી શ્રી મહાપ્રભુજીની કસોટી કરવા માટે તેમણે શ્યામાનંદ નામના એક વિરક્ત સાધુને શ્રી મહાપ્રભુજી પાસે ગોકુળ મોકલ્યા. શ્યામાનંદ ગોકુળ આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજી બપોરે આ બડી બેઠકજીમાં વિશ્રામ કરતા હતા. શ્યામાનંદે પોતાના ઈષ્ટદેવ શાલિગ્રામજીનો બટવો બેઠક પાસે આવેલા છોકરના વૃક્ષની ડાળીએ લટકાવ્યો અને શ્રી મહાપ્રભુજી પાસે ગયા. શ્રી મહાપ્રભુજીના દર્શન કરી તેઓ બહાર આવ્યા ત્યારે વૃક્ષની ડાળી ઉપર બટવો દેખાયો નહીં. તેમણે ફરી શ્રી મહાપ્રભુજી પાસે જઈ ફરિયાદ કરી, આપના સેવકોએ મારો બટવો ચોરી લીધો છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, મારા સેવક કદી ચોરી કરે નહીં, તમે ફરી જઈને તપાસ કરો. તેમણે પાછા આવીને જોયું તો વૃક્ષની પ્રત્યેક ડાળી ઉપર પોતાના બટવા જેવા જ અનેક બટવા લટકેલા હતા. તેથી તેમને આશ્ચર્ય થયું. તેમણે ફરી શ્રી મહાપ્રભુજી પાસે આવી અને કહ્યું કે મહારાજ, ત્યાં તો અનેક બટવા છે, તેમાંથી મારો બટવો હું કેવી રીતે શોધી શકીશ? શ્રી મહાપ્રભુજીએ મંદ મંદ સ્મિત કરતા આજ્ઞા કરી કે શ્યામાનંદજી, તમે તમારા ઈષ્ટદેવને ઓળખી શકતા નથી તો સેવા કેવી રીતે કરશો? ફરીવાર જઈને જુઓ. તેઓ બહાર આવ્યા ત્યારે તે વૃક્ષ ઉપર તો તેમનો એક જ બટવો લટકતો હતો. તે લઈ શ્રી મહાપ્રભુજીને દંડવત કરી તેઓ પાછા વૃંદાવન ગયા. પોતાનો અનુભવ બધા સંત મહંતોને કહ્યો અને કહ્યું કે શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ઈશ્વર છે. શ્રી મહાપ્રભુજી શ્રીમદ ગોકુળમાં બિરાજતા હતા ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. આપ શ્રીએ જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ આનંદપૂર્વક મનાવવાનું નક્કી કર્યું. તે વખતે આપ શ્રીની પાસે શ્રી નવનીત પ્રિયાજી બિરાજતા હતા. આપ શ્રીએ નંદમોત્સવ મનાવ્યો ત્યારે સારસ્વત કલ્પની શ્રીમદ ગોકુળની નંદમોત્સવની અલૌકિક લીલા સામગ્રી ત્યાં પ્રગટ થઈ અને શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી સહિત સર્વ ગોપીગ્વાલ ત્યાં પધાર્યા. ખૂબ અલૌકિક એવો નંદમોત્સવ ત્યાં થયો. શ્રી મહાપ્રભુજીએ સાથેના વૈષ્ણવોને આ અલૌકિક મહોત્સવના દર્શન કરાવ્યા. એવા આ બડી બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. અહીં આપ શ્રીએ શ્રીમદ ભાગવત પારાયણ કર્યાનો ઉલ્લેખ મળતો નથી, માત્ર બિરાજવાનો ઉલ્લેખ મળે છે. આપ શ્રીની બાજુમાં શ્રી ગોસાઈજીના અને નવનીત પ્રિયાજીના બેઠક પણ આવેલા છે. શ્રી બડી બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે વંદન પહોંચે.
આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.